તો રામ રામ ડાયરા ને આપણે જે તમે જુઓ છો આ ચોકડાનો મૂછ્યો છે આપણે ઘોડીને જે ચડાયેલો, પણ આ ફૂમકા છે જે આપણે હાથે પાડ્યા બનાવ્યા. તો કેવી રીતે બનાવવા તો આગળ તમે જોતા રહો વિડીયો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જે એકદમ સરળ રીતે આપણે બનાવ્યા છે, અને બનાવતા જ હજી વાર પણ ન લાગે એવી રીતે બનાવ્યા છે, અને લાગે પણ સારા એકદમ. તો જોતા રહો આપણો આ વિડીયો. તો સૌથી પહેલાં તો જ્યાં ફૂમકા પાડવામાં શું શું વસ્તુ જોઈએ તે તમને બતાવું. તો આપણે આ ઊન જે લીધી છે 3 ફૂમકા પાડવાના છે, બંને બાજુ સાઈડમાં લાલ અને વસાળા પીળું. ત્યાં ઊન છે, કાતરની જરૂર પડે, અને 3 આવી દોરી જે પ્લાસ્ટિકની હીરની આપણે કહેવી એવી દોરી, અને થોડોક જાડો દોરો વણેલો હોય એની, આટલી વસ્તુની જરૂર પડે. તો હવે આગળ કઈ રીતે બનાવવાનું તે જોતા રહ્યો તમે. તો સૌથી પહેલાં શું કરવાનું કે આપણે આ ચોકડાનો મૂછ્યો છે, આપણે આમાં તે ફૂમકા બનાવવાના છે. તો આપણે સૌથી પહેલાં જે કપાળની પટ્ટી છે તેમાં ફૂમકું બનાવીશું. તો આવી રીતે કરી અને સૌથી વચ્ચો વય જે અહીંયા આવે તે સૌથી પહેલાં કાતરે કરી, અને જે આ દોરી જાય દોરી પહેલાં એમ નામ એટલો વીન પાડી લેવાનું. જો આવી રીતે આપણે દોરી વહી જાય એ રીતે છે જે વચ્ચો હોય વીન પાડી લેવાનો. હવે શું કરવાનું, આ દોરી જે આપણે આની અંદર ગળકાવી તેને આવી રીતે પકડી અને એક આંટી મારી દીધી, એક બીજી આંટી મારી દીધી, અને જે આ હવે હેરું છે તે આ બંનેની વચ્ચેથી કાઢી લેવાનું આવી રીતે. આવી ગાંઠ બનાવી વાળવાની. હવે શું આગળ કરવાનું, તો આપણે જે આ ઊન છે આપણે વસાળે પીળું પાડવાનું છે, એટલે પીળી ઊન લઈ લેવી. તો શું કરવાનું કે આટલું માપ ગમે લાકડાની પટ્ટી અથવા ફોન હોય તોય હાલે, આ 4 ને 4 8 આટલા માપનું આવી પટ્ટી એક ગોતી લેવાની. હવે જે આ ઊનનું એક ફેર્યું છે તે આવી રીતે લઈ અને આની માથે વીંટોળી દેવાનું. આવી રીતે વીંટળતું જવાનું. આ આખી ઊન છે તે આમાંથી એક ફૂમકું બને, આમાંથી એક અને આમાંથી એક, 3 આ જે દડી છે 3ના 3 ફૂમકા બને. એટલે આ આખી ઊન છે તે આની માથે વીંટોળી દેવાની. તો આપણે આ વીંટોળી વાળ્યું. હવે આગળ શું કરવાનું, આનાથી એકદમ હળવેથી છે પહેલાં આને કાંઈ થોડીક વાર માટે કાંઈ નહીં કરવાનું, ખાલી એમને દબાવી રાખવાનું, અને આમાંથી ઊન છે એ કાઢી લેવાની હવળા. ઊન તૂટી ન જાય એની ધ્યાન રાખવી. એવી રીતે કાઢી લીધી. હવે આને શું કરવાનું, વસ્સો વસ્તી છે હજી અહીંથી કાપી નાખવાની. અહીંથી આવી રીતે. તો આપણે આગળ શું કરવાનું, હવે આવી રીતે આપણે આ કટિંગ કરી આવ્યું. હવે આમાંથી 2 અડધા હરખા ભાગ પાડી વાળવાના, એક જ હરખા 2. એવું લાગે તો આ દોરા છે તે ઊનના એ ગણી પણ લેવાના.
એટલે એક સરખો જ ભાગ પડે બે. આવી રીતે બે ભાગ કરવાના. હવે જે આપણે મૂછિયામાં જે દોરી આપણે નાખી હતી પહેલાં, તેમાં શું કરવાનું કે જે આપણે આ ગાંઠ બનાવી હતી તેની આગળ છે જે આટલેકથી આ જે વજની દોરી છે તે કાપી નાખવાની. આ ગાંઠ રહી તેને આવી રીતે આ બાજુ જે આ દોરી વજની છે એ બાજુ થોડીક વધારે હોય, જે આ બાજુ હોય એના કરતાં થોડીક અમથી વધારે, અને આને આની ઉપર આવી રીતે પકડી રાખીએ. અને જે આપણે આ દોરો જાડો વીણેલો હોય એનાથી ગાંઠ મારી દેવાની. અને દોરો બીજો પાકો હોય એવો જ લેવાનો, આની નાની ગાંઠ નહીં મારવાની, કારણ કે આ તૂટી જાય થોડોક ટાઈમ જાય એટલે તરત ગાંઠ મારવામાં ન હાલે. પાકો બીજો જે દોરો આવે કોકડીનો એ વણી લેવાનો. દોરો વજનો કાપી લીધો. હવે આવી રીતે નીચે લઈ લેવાની બધી હોય. જો આવી રીતે ડબલ થઈ ગયું હોય તો એને એક ફીરું ખેંચી નાખવાનું, આવી રીતે કરી નાખવાનું, હરખાઈ ગોળ થઈ જાય. હવે અહીંયા જે આપણે બંને ભેળે થઈ ત્યાં પણ આવી જ રીતે આ એક દોરાથી બંનેને ભેળા કરી બધી ઊનને ગાંઠ મારી દઈશું એક. તો આપણે ગાંઠ મારી દીધી. હજી આ આપણે ઊન વેદની જે આપણે જેવડું રાખવું એવડું ફૂમકું હજી અત્યારે નહીં કાપવાનું. જ્યારે છેલ્લે ત્રણેય ફૂમકા બની જાય અને આપણે ઘોડીને કોઈ ચડાવી દઈએ કેવડું લાગે, કેવડા રાખવા પછી કાપવાનું. અત્યારે કોઈ જાતનું કાંઈ કરવાનું નહીં. હવે આગળ શું કરવાનું, આને છે હજી આટલેક લઈ લેવાનું આવી રીતે. અને આ બાજુ શું કરવાનું, પહેલાં તો એક ગાંઠ મારી દેવાની. આવી રીતે હવે આને ગરમ કરી એકદમ ગરમ કરી અને આની આ પટ્ટી હારે ચોંટાડી દેવાનું એકદમ, કારણ કે આ ગાંઠ રહે તો ઘોડીને વાગે મૂછિયો ચડાવી એટલે એકદમ ચોંટાડી દેવાનું, પતલું કરી નાખવાનું, ગરમ કરીને હવે ચોંટાડી દેવાનું, પછી એકદમ કમ્પ્લીટ થઈ જાય. તો સૌથી પહેલાં હું ગરમ કરી અને બતાવું તમને કેવું બનાવી નાખવાનું. તો આપણે એક ફૂમકું કમ્પ્લીટ બનાવી આવ્યું. હવે આ સાઈડનું બનાવવાનું. તો સાઈડનું આપણે ક્યાં બનાવવું, કેટલું માપ કરવું તેનું ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે એક વખત ફૂમકું બની જાય પછી મૂછિયો છે તે લાંબો ટૂંકો થાય નહીં. એટલે એકદમ જે કમ્પ્લીટ તમારે ઘોડીની જે માપ આવતું હોય એ જ માપનું પહેલાં મૂછિયો છે તે ફિટ કરી અને પછી જ તે આ ફૂમકું બનાવવાની શરૂઆત કરવી. એટલે મૂછિયો પછી લાંબો ટૂંકો આને થાય નહીં, કારણ કે આ ફૂમકું આડું આવી જાય. એટલે અને આ પટ્ટી છે, પટ્ટીની વચ્ચોવચ્ચથી નહીં બનાવો, કાં આ બાજુ કાં આ બાજુ. આપણે છે તે માપ કર્યું 2 આંગળ અને આટલે આપણે ફૂમકું બનાવવાનું છે. તો પછી મૂછિયો લાંબો ટૂંકો કરવો હોય થાય નહીં. એટલે એકદમ ઘોડીને જે માપનો હોય એ માપનો ફિટ કરી અને પછી તે શરૂઆત કરવી. તો તેમાં પણ સૌથી પહેલાં આપણે જે આવી રીતે બનાવ્યું તે જ રીતે કરવાનું. ને આ જોઈ શકો છો એકદમ આપણે ટૂંકમાં અહીંયા શું કરવાનું, ઘોડીને વાગે નહીં એવી રીતે ગાંઠ ન રહે, એકદમ લેવલ થઈ જાય એવી રીતે બનાવવાનું આપણે કરી વાયું.
હવે અહીંયા શરૂઆત કરવી. જો આને પણ આપણે એવી જ રીતે બનાવવાનું છે જેવી રીતે આપણે આ બનાવ્યો, પણ ખાસ ધ્યાન આમાં એ રાખવાનું આમાં કે મૂછ્યો છે જે લાંબા ટૂંકી ન થઈ જાય. પહેલાં જ એકદમ માપ કરી લેવું એટલે પછી મૂછ્ય લાંબા ટૂંકી ન થાય. આમાં પણ એવી જ રીતે બે અડધી અડધી ઊન લઈ અને જેવી રીતે આ બનાવી ભૂમકું એવી રીતે પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે જેવી રીતે આપણે આમાં આવી રીતે આ દોરી છે ચોંટાડી દીધી એકદમ, એવી જ રીતે આમાં પણ ચોંટાડી દેવાની એટલે ઘોડીને પછી વાગે નહીં ને કેવો પ્રોબ્લેમ રહે વાગવાનો, ઘા એટલે વાગે ઘોડીને. આમાં પણ આગળથી આ કાપી અને જેવી રીતે આ જ બનાવી એવી જ રીતે સૌથી પહેલાં હું ત્રણેય ભૂમકા બનાવી વાળું, પછી કાપવાના છે જે પછી તમને કહું. તો સૌથી પહેલાં તે ત્રણેય બનાવી વાળું પછી સાથે બતાવું. તો આપણે આ ત્રણેય ફૂમકા છે મૂછિયામાં જે તે કમ્પ્લીટ બનાવી વાળ્યા છે, જે આપણે કાપ્યા નથી કારણ કે આપણે એક ઘોડીને ચડાવી અને કેવડાક રાખવા તે જોઈ લેવી. પછી છે જે અહીંથી આપણે નાના મોટા જે એટલે રાખવા એટલા કાપી લેવાના. એટલે ફૂમકા આપણા ત્રણેય કમ્પ્લીટ છે. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને કેવો લાગ્યો વિડીયો તે કમેન્ટમાં બતાવવાનું પણ ભૂલતા નહીં.